નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે અહીં જાહેર વહીવટનો ભાગ નંબર 3 જોવાના છીએ। આ અગાઉ આપણે ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 મૂકેલો છે। જે મિત્રોએ ન જોયો તે અવશ્ય એકવાર જોઈ લેજો। અને મિત્રો આ વિડીયોમાં પણ આપણે 25 જેટલા જાહેર વહીવટના પ્રશ્નોની ચર્ચા કરીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મિત્રો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, કેમ કે આગામી બિન સચિવાલયની પરીક્ષાઓમાં આજે જાહેર વહીવટના પ્રશ્નો પૂછાઈ શકે તેમ છે। તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે, રાજ્યના વહીવટી કાર્યો છે તે કોના નામ પર થાય છે? તો મિત્રો રાજ્યના તમામ જે વહીવટી કાર્યો હોય છે તે તમામ જે વહીવટી કાર્યો રાજ્યપાલ હોય છે રાજ્યનો, તેના નામ ઉપરથી વહીવટી કાર્યો થતા હોય છે। ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે, કઈ સમિતિની ભલામણને આધારે છે તે ઇમ્પિરિયલ સેક્રેટરી એક્ટનું વિભાજન કરી દેવામાં આવ્યું હતું? તો મિત્રો આ મેક્સવેલ સમિતિની જે ભલામણો છે તેના આધારે મિત્રો આ ઇમ્પિરિયલ સેક્રેટરી એક્ટનું જે વિભાજન છે તે કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જાહેર વહીવટની અભ્યાસ તરીકે એક વિષયની શરૂઆત છે તે અંદાજિત કેટલા વર્ષ પહેલાં થયું હોય તેવું મનાય છે મિત્રો? તો મિત્રો જાહેર વહીવટનો એક અભ્યાસ તરીકે એક વિષયની શરૂઆત મિત્રો તે 125 વર્ષ પહેલાં મિત્રો અંદાજિત છે જે શરૂ થયું હોય છે તેવું મનાય છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચોથો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય અલગ પડ્યું, બૃહદ મુંબઈમાંથી મિત્રો ગુજરાત રાજ્ય જ્યારે અલગ થયું ત્યારે મિત્રો સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું? તો સૌપ્રથમ વાર ગુજરાતે જે સચિવાલય બનાવ્યું હતું તે આંબાવાડી ખાતે મિત્રો બનાવવામાં આવ્યું હતું અને તે અમદાવાદ ખાતે આવેલું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાંચમો પ્રશ્ન છે, કયા અધિનિયમ દ્વારા છે તે કેન્દ્રીય જાહેર સેવા પંચ નામ સંઘ જાહેર સેવા આયોગ કરી દેવામાં આવ્યું? તો મિત્રો ભારતીય શાસન અધિનિયમ 1935ના અધિનિયમ દ્વારા છે કેન્દ્રીય જાહેર સેવા પંચનું નામ છે મિત્રો સંઘ જાહેર સેવા આયોગ કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, જાહેર વહીવટનો સંબંધ સરકારના વહીવટ સાથે છે? તો મિત્રો આ વ્યાખ્યા છે તે કોણે આપેલી છે? તો મિત્રો આ વ્યાખ્યા છે E.N. ગ્લેડે આ વ્યાખ્યા આપી હતી કે જાહેર વહીવટનો સંબંધ છે તે સરકારના વહીવટ સાથે છે। ત્યારબાદ મિત્રો સાતમો પ્રશ્ન છે, કયો દશકો છે તે જાહેર વહીવટના વિકાસના ઇતિહાસમાં આંતરિક ઉથલ પાથલનો દશકો રહ્યો છે? તો મિત્રો 1980નો જે દશકો રહેલો છે તે જાહેર વહીવટના વિકાસના ઇતિહાસમાં આંતરિક ઉથલ પાથલનો દશકો છે તે 1980 રહ્યો છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન, કોના મતે એ સરકાર સૌથી સારી છે જે સૌથી ઓછું શાસન કરે? તો મિત્રો આ વ્યાખ્યા છે ફ્રીમેન છે તેમના મતે એવું કહેવામાં આવ્યું છે કે સરકાર સૌથી સારી છે જે સૌથી ઓછું શાસન કરે તે સરકાર સારી છે તેવું ફ્રીમેન દ્વારા જે કહેવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ નવમો પ્રશ્ન, જાહેર વહીવટનો અર્થ રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સરકારોના વિભાગોની પ્રક્રિયા છે? તો આ વ્યાખ્યા છે તે કોણે આપેલી છે અથવા તો કોણે રજૂ કરેલી છે? તો મિત્રો આ વ્યાખ્યા છે હર્બર્ટ સાયમન છે તેઓએ આ વ્યાખ્યા રજૂ કરી છે કે જાહેર વહીવટનો અર્થ એવો છે કે રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સરકારનો વિભાગોની પ્રક્રિયા, તેવું હર્બર્ટ સાયમન દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે। ત્યારબાદ 10મો પ્રશ્ન છે, તાલુકા પંચાયતની કારોબારી સમિતિમાં વધુમાં વધુ છે તે કેટલા સભ્યો બને છે? તો મિત્રો તાલુકા પંચાયતની જે કારોબારી સમિતિ હોય છે તેમાં વધુમાં વધુ જે સભ્યોની વાત કરીએ તો 7 જેટલા સભ્યો છે તે બની શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 11મો પ્રશ્ન છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એટલે કે ભારતીય વન સેવાના અધિકારીઓને મિત્રો તાલીમ આપનારી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી છે તે ક્યાં આવેલી છે? તો મિત્રો આ જે અકાદમી છે IFSની તે દેહરાદૂન ખાતે આવેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 12મો પ્રશ્ન છે, તો જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ? તો મિત્રો જિલ્લા પંચાયતની જે બેઠક હોય છે તે સામાન્ય રીતે છે 1 માસમાં એકવાર તો મળવી જ જોઈએ। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોશું તો 13મો પ્રશ્ન છે, ભારતમાં માનવ
સંસાધન વિકાસ મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો ભારતમાં સૌપ્રથમવાર માનવ સંસાધન વિકાસ જે મંત્રાલય છે તેની સ્થાપના છે તે 26 સપ્ટેમ્બર 1985માં છે આ માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ 14મો પ્રશ્ન, વિશ્વ સૌપ્રથમ ભરતી પદ્ધતિ કયા દેશમાંથી શરૂ કરી હતી? તો મિત્રો વિશ્વમાં સૌપ્રથમવાર ભરતી પદ્ધતિ છે મિત્રો તે ચીન દેશમાંથી શરૂ થઈ હતી। તેઓ દ્વારા જે ભરતીઓ સૌપ્રથમવાર કરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 15મો પ્રશ્ન છે, ભરતી માટે યોજાતી લેખિત જે કસોટી છે તેમના મૂળ શોધક છે તે કોને માનવામાં આવે છે? તો મિત્રો ભરતી માટે જે યોજાતી લેખિત કસોટી છે તો જે લેખિત પરીક્ષા છે તેના મૂળ શોધક છે તેને મિત્રો લોર્ડ મેકોલોને માનવામાં આવે છે કે જેઓએ ભરતીમાં છે લેખિત પરીક્ષા એડ કરી છે અને તેઓને જ તેના મૂળ શોધક જે માનવામાં આવે છે। ત્યારબાદ 16મો પ્રશ્ન છે, કયા વહીવટશાસ્ત્રીએ વહીવટને સરકારની ચોથી શાખા માની છે? તો મિત્રો પ્રોફેસર વિલોબી છે તે વહીવટી શાસ્ત્રી એવું કહે છે કે વહીવટને છે એ સરકારની એક ચોથી શાખા તેઓએ કહી છે અથવા તો માની છે તેઓએ। ત્યારબાદ મિત્રો 17મો પ્રશ્ન જોઈએ તો સરકારી સેવકો માટે જરૂરી આચાર સંહિતાના નિયમોની રચના કરવાનો અધિકાર કોને મળેલો છે? તો મિત્રો આ આચાર સંહિતાનો જે નિયમ હોય છે તેની રચના કરવાનો મુખ્ય અધિકાર છે મિત્રો જે દેશના રાષ્ટ્રપતિ હોય છે તે રાષ્ટ્રપતિને રહેલો હોય છે। ત્યારબાદ 18મો પ્રશ્ન છે, વર્ષ 1954માં પંચાયતો માટે પંચમુખી અભિગમ છે તે કોણે રજૂ કર્યો હતો? તો મિત્રો વર્ષ 1954માં આ પંચાયતો માટે છે તે પંચમુખી અભિગમ છે જે વિનોબા ભાવે હતું તે વિનોબા ભાવે દ્વારા આ પંચમુખી અભિગમ છે તેઓએ રજૂ કર્યો હતો। આપણે જોઈએ તો 19મો પ્રશ્ન છે, પોલિટિક્સ પુસ્તકના રચિતા કોણ છે મિત્રો? તો પોલિટિક્સ જે પુસ્તક છે તેના રચિતાની વાત કરીએ તો એરિસ્ટોટલ છે તેઓ દ્વારા છે આ પુસ્તક તેઓએ રચના કરી હતી આ પુસ્તકની। ત્યારબાદ 20મો પ્રશ્ન છે, તો લોક પસંદગી અભિગમ રાજનીતિમાં કયા સિદ્ધાંતનો સમાવેશ કરે છે? તો આ મિત્રો લોક પસંદગી અભિગમ છે તે રાજનીતિમાં આર્થિક સિદ્ધાંતોનો જે સમાવેશ તે કરે છે। ત્યારબાદ 21મો પ્રશ્ન, કયા વાઇસરોયના સમયમાં ઇન્ડિયન કરન્સી અધિનિયમ પસાર થયો હતો? તો મિત્રો જ્યારે લોર્ડ કર્ઝન જે ભારતના વાઇસરો હતા તેમના સમયમાં છે મિત્રો આ ઇન્ડિયન કરન્સી અધિનિયમ છે તેઓ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 22મો પ્રશ્ન, જાહેર વહીવટની દ્રષ્ટિએ પ્રાચીન ભારતનો સૌથી મહત્વનો ગ્રંથ કોને મનાય છે? તો મિત્રો જાહેર વહીવટની દ્રષ્ટિએ પ્રાચીન ભારતનો સૌથી મહત્વનો ગ્રંથ છે મિત્રો જે અર્થશાસ્ત્રને મનાય છે મિત્રો કૌટિલ્ય દ્વારા તેની રચના કરવામાં આવી હતી અને તેને પ્રાચીન ભારતનો સૌથી મહત્વનો એવો ગ્રંથ જે મનાય છે। ત્યારબાદ 23મો પ્રશ્ન, લોકોનું લોકશાહી પદ્ધતિથી તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલી કઈ બાબત તેથી મળે છે મિત્રો? તો મિત્રો આ લોકોનું જે લોકશાહી પદ્ધતિથી તાલીમની ત્રણેય સ્તરની જે પંચાયતો છે તે નીચે જણાવેલી કઈ બાબતોથી મળે છે? તો તે છે ગ્રામ સભાઓ છે તે બાબત ઉપરથી જે મળે છે। ત્યારબાદ 24મો પ્રશ્ન છે, કયા વહીવટશાસ્ત્રીએ વહીવટી સિદ્ધાંતોને વહીવટી કહેવતો તરીકે ઓળખાવી છે? તો મિત્રો હર્બર્ટ સાયમન છે તેઓએ છે આ વહીવટશાસ્ત્રી તેઓએ વહીવટી સિદ્ધાંતોને વહીવટી કહેવતો તરીકે તેઓએ ઓળખાવેલી છે। ત્યારબાદ 25મો પ્રશ્ન, સામાન્ય રીતે દોરવણીનું કાર્ય કઈ બાબતથી સરળ બને છે મિત્રો? તો મિત્રો દોરવણી આપી હોય જો કર્મચારીઓને મિત્રો તેનું કાર્ય સરળ બનાવવા માટે મિત્રો માહિતી સંચાર છે તે ખૂબ જ ઉપયોગી છે મિત્રો સરળતાથી તમે જે માહિતી સંચાર કરશો તો સરળતાથી તેને દોરવણી મળી શકે। તો મિત્રો આ હતા જાહેર વહીવટના 25 મહત્વપૂર્ણ પ્રશ્નો જે તમને આવનારી બિન સચિવાલયની પરીક્ષા તેમજ બીજી અન્ય પરીક્ષાઓમાં પણ ઉપયોગી બનશે મિત્રો।
જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ। હવે મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌ મિત્રોનો આભાર।